સમાચાર તો ગુજરાતમાં ફરી એકવાર ખ્યાતિકાંડ જેવો જ ઓપરેશન કાંડ સામે આવ્યો છે। જી હા, જૂનાગઢની કેજ હોસ્પિટલે પીએમજે કાંડને હથિયાર બનાવીને 76 દર્દીના ગેરકાયદે ઓપરેશન કર્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે। આરોગ્ય વિભાગની કોઈ પણ જાતની મંજૂરી વગર 76 દર્દીઓના ગેરકાયદે ઓપરેશન કરી દેવામાં આવ્યા। અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે દર્દીઓના કારણ વગર ઓપરેશન કર્યા હતા। એ જ મોડસ ઓપરેન્ડીને હથિયાર બનાવીને જૂનાગઢની કેજ હોસ્પિટલે 76 દર્દીના ગેરકાયદે ઓપરેશન કરવાનું કૌભાંડ ખુલ્લું પડ્યું છે। આટલો મોટો કાંડ ખુલ્લો પડ્યો હોવા છતાં આરોગ્ય વિભાગે માત્ર 12.5 લાખ રૂપિયાનો જ દંડ ફટકાર્યો છે। હોસ્પિટલને બાઇજ્જત બરી કરી દીધી છે। આરોગ્ય વિભાગે જણાવ્યું કે જો જૂનાગઢની કેજે હોસ્પિટલ ફરીથી આવી ભૂલ કરશે તો હોસ્પિટલને સસ્પેન્ડ કરવામાં આવશે। તો શું આરોગ્ય વિભાગને 76 દર્દીના ગેરકાયદેસર ઓપરેશન મોટી ભૂલ નથી લાગતી? સૌથી મોટો સવાલ તો એ થાય છે કે અમદાવાદમાં ખ્યાતિકાંડ થયો પછી આરોગ્ય વિભાગે મોટી ડંફાસો મારી હતી, મોટા ઉપાડે જાહેરાત પણ કરી હતી। હવે દરેક હોસ્પિટલમાંથી દરેક દર્દીની સીડી ગાંધીનગર મંગાવવામાં આવશે અને તે જોઈને નક્કી કરવામાં આવશે કે દર્દીને ઓપરેશન કરવાની જરૂર છે કે નહીં। જો રાજ્યના આરોગ્ય વિભાગે આવી ચકાસણી અમલમાં મૂકી હતી તો પછી આ કોની રહેમ નજર હેઠળ જૂનાગઢમાં 76 દર્દીના ખોટા ઓપરેશન થઈ ગયા અને એ પણ આયુષ્યમાન યોજના હેઠળ? શું આયુષ્યમાન યોજના હોસ્પિટલો માટે પૈસા છાપવા માટેનું હવે માત્ર એટીએમ કાર્ડ બની ગયું છે? અનેક સવાલ થઈ રહ્યા છે। શા માટે આરોગ્ય વિભાગે જૂનાગઢની કેજ હોસ્પિટલને સસ્પેન્ડ હજી સુધી નથી કરી? અનધિકૃત ડોક્ટરે 76 દર્દીના ઓપરેશન કરી નાખ્યા છે। 1, 2, 3 નહીં, 76 દર્દીના ઓપરેશન થઈ નાખ્યા છે। જૂનાગઢનો આરોગ્ય વિભાગ અત્યારે શું કરી રહ્યો છે તે એક મોટો સવાલ છે। ગાંધીનગરમાં બેઠા આરોગ્ય વિભાગના અધિકારીઓ કઈ સીડી જોતા હતા? ઓપરેશન કરવાના હોય એવા દર્દીઓની સીડી જોવાનું કામ અધિકારીઓનું છે। તો આ 76 દર્દીઓની સીડી અને જરૂરી રિપોર્ટ કોણે જોયા અને કઈ રીતે એક જ હોસ્પિટલમાં 76 દર્દીઓની સર્જરી કોઈ પણ જાતની મંજૂરી વગર કરી દેવામાં આવી? એવા અનેક સવાલ ઉઠી રહ્યા છે। ઝી 24 કલાક આ સવાલ ઉઠાવી રહ્યું છે કે 76 દર્દીના ઓપરેશન થઈ ગયા છતાં હોસ્પિટલને સસ્પેન્ડ કેમ નથી કરવામાં આવી? बात करिए जूनागढ़नी तो जूनागढ़नी खानगी होस्पिटल में हाल तंत्र द्वारा दंड फटकारवामां આવ્યો છે। હું આપને જે દ્રશ્ય બતાવું છું કે જે મલ્ટી સ્પેશિયલ હોસ્પિટલ છે તેમને હાલ જે દંડ ફટકારવામાં આવ્યો છે। જૂનાગઢ પ્રાઇવેટ હોસ્પિટલ દ્વારા તંત્રની કાર્યવાહી કરવામાં આવી છે કે જે હોસ્પિટલને તંત્રએ ફટકારેલી મોટી પેનલ્ટી જોવા જઈએ તો સરકારી હેલ્થ યોજનામાં ગંભીર ગેરરીતિ પકડાઈ હોય તેવું સામે આવ્યું છે। અનઅધિકૃત ડોક્ટર દ્વારા 76 જેટલી સર્જરીઓ કરવામાં આવી છે। નિયમ વિરુદ્ધ મર્યાદામાંથી વધુ પણ આ ઓપરેશનો કરવામાં આવ્યા છે તેવું પણ સામે આવ્યું છે। નિયમોનું ઉલ્લંઘન બાદ કારણદર્શક પણ જે નોટિસ છે તે આપવામાં આવી હતી। હોસ્પિટલને હાલ 12,50,000 જેટલો જે દંડ ફટકારવામાં આવ્યો છે। જો આ દંડ 7 દિવસમાં જમા નહીં કરવામાં આવે તો કાયદેસરના પગલાં લેવામાં આવશે। ફરી ભૂલ થશે તો હોસ્પિટલને સીલ કરવામાં આવશે। અધિક નિયામક દ્વારા કડક આદેશો પણ કરવામાં આવ્યા છે। જો વાત કરીએ તો હાલ જે હોસ્પિટલના સંચાલકો છે તેમને મીડિયા સમક્ષ પ્રશ્નો પૂછતા હાલ તેમને બોલવાનો ઇનકાર કર્યું છે। અશોક બારોટ, જી મીડિયા, જૂનાગઢ।